ગાંધીનગરમાં રહેતા શેરથા નજીકના નિવૃત્ત સોમાભાઈ પ્રજાપતિ વધુ એક સાયબર ઠગાઈનો શિકાર બન્યા છે. આરટીઓ ચલણ બાકી હોવાનું કહી સાયબર ગઠિયાઓએ તેમના મોબાઈલ પર વોટ્સએપ દ્વારા એપીકે ફાઇલ મોકલી અને ફાઇલ ખોલતા જ તેમનો મોબાઈલ હેક કરી લીધો. બાદમાં કેવાયસીના બહાને ડેબિટ કાર્ડ અને આધાર કાર્ડની વિગતો મેળવી લેવામાં આવી. ઓટીપી માંગવામાં આવ્યા, પરંતુ સોમાભાઈએ ઓટીપી આપવાનો ઇનકાર કર્યો હતો. છતાં મોબાઈલ હેક હોવાથી સાયબર ઠગોએ તેમના ખાતામાંથી ટુકડે ટુકડે કરીને કુલ ₹18,72,000 ગણતરીની મિનિટોમાં ઉપાડી લીધા. ઠગાઈની જાણ થતાં સોમાભાઈએ તરત સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરી ગાંધીનગર સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યાં સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ફરી એકવાર ચેતવણી આપી છે કે આરટીઓ કે કોઈપણ સરકારી વિભાગ ક્યારેય એપીકે ફાઇલ મોકલતું નથી, તેથી આવા મેસેજથી સાવધાન રહેવું અત્યંત જરૂરી છે. લીગલ અપડેટ્સ માટે ફોલો કરતા રહો.